કઈ વાંધો નહીં. ફુલકર સ્વામી મળ્યા, સંત મહાપુરુષે ત્રણ ગગન કીધા. એકા દેખાઈ ગગન, એકા દેહસની ગગન, અને એક ગુપ્ત ગગન છે. એ તો અનુભવની બાબત છે. તો ત્યાં 10 વાગે એવું છે બાપુ. હવે ન્યા સંતો ગયા એટલે ન્યા રમત કેવી છે એની મહાપુરુષે વાત કરી. પડવે બાળ પડી છે તારી, મધ તમે નિરખ્યા છે મોરારી, એવા જુગતી થી તમે જોયો નિરાશી પદમાં માલો. બધાય નામ છે ને સાહેબ બાપુ. કોઈ કર્ક રાશિ ના હોય, કોઈ મકર હોય, કોઈ કુંભ હોય. પલુ દાદા 52 અક્ષરમાં જેટલા નામ આવે ને બધેને રાશિ લાગી છે. કોકને મિથુન હોય, કોકને કર્ક હોય, કોકને ઋષભ હોય. પણ આ નામ એવું છે નિરાશી, આને કોઈ રાશિ નથી લાગેલી. એટલે સંતો મહાપુરુષ કીધું કે ઈ નામ જો વરી જાવું હોય બાપુ તો પછી બીજે બધી વાત કરી જાય. રાશિ વિનાનું નામ છે નિરાશી. હે નિરાશી પદ્મા એ મારે સુષ્મા મોરલ્યું
ધન્ય રે એક માણી એને સદગુરુ મળ્યા. એ આમાં કઈક સુકરી જોઈએ, કોરે કોરું આમાં કાઈ નથી જડતું. ધણી ધોરી ઉનાનું ખેતર હોય ત્યાં તમે કામ જ તમને શું મળે? કાઈ હાથમાં ન આવે. કોક માથે ધણી જોઈએ તો મેળ પડે એવું છે. ધન્ય રે એક માણી જેને કાઈ કમાણી જોઈ બાપા, એમના મેળ પડે એવું છે નહીં, અને વાટ રાખતા નહીં. એ સદા ગુરુજી મળ્યા, આવા રે ગગનના એના ઉઠો રે એ સાધુ તમે, એ જટાવે જાગો, એ જાગો. દસ મારે મોલમાં ઘડિયાળ વાગી, દસ મારે વારે ધન્ય રે કમાણી જેને આવા સદગુરુ મળ્યા, સફળ જન્મ જેને હરિ કારણ ગગન ગણ તો બહુ મોટું છે, 15 તિથિનું ભજન છે, પણ મારે અહીંથી 5 વાગે નીકળવાનું છે. કાલે મારે જેતપુર કાર્યક્રમ છે, એટલે એક બાપુની વાણી મારે લેવાની છે, અને એક બે ગગન ગણના અંતરા હું લઈ લઉં. સવારામ બાપા 15 તિથિનું વર્ણન કર્યું છે. દાસ સવાઈ એમના શિષ્ય બજાણાની અંદર જબુબાઈ થઈ ગયા. ઈ સમયની માલપા જબુબાઈ નાની ઉંમરમાં જેને વિધવા પણ આવ્યું, પોતાના ઘરવાળા એમ કહેવાય છે દેહ મુક્ત થયા. ઈ સમયની માલપા જબુબાઈ અંગ્રેજી ભણાવતા. સવારામ બાપાનો જેને શરણ સેવ્યું, ભગત ને જગત ને કોઈ ભળે નહીં. આદિ અનાદિથી આ એક નિયમ છે, અને જગત વાતો કરતા હોય. સવારામ બાપાએ ના ગુરુ કર્યા, જબુબાઈ ઉપર મેણાનો વરસાદ થયો. પ્રજાપતિને ગુરુ કર્યા, અને સવારામ બાપા જબુબાઈને મળવા જાય છે. ત્યારનું પદ હે જી મને જીણો જીણો નાદ સંભળાય, સદગુરુ મારા હે જી મને નાદ સંભળાય,
સવારામ બાબાના પંથે પડે છે. જગ્ગુબાઈને ખબર પડી ગુરુ ઉપર પ્રેમ કેવો, લોહ કેવી, લગ્ની કેવી. ત્યારે જગ્ગુબાઈ સદગુરુ મહારાજના આવવાના એંધાણ સંભળાય છે ત્યારે શું કહે છે? નયનથી રખતા વાલો લાગે છે દૂર, ઓહમ સોહમના સીતીએ તમે ગોતી લેજો જરૂર. ઓહમ સોહમના સીતિયા વસન વિભૂતિમાં રહેવું ભળી, ત્રણ ગુણ રૂહ ટોપી. આ મહાપુરુષોએ બારે બતાવ્યું છે ને ભીતરમાં બતાવ્યું છે. સંતોએ એમનામ કઈ કોઈ પણ વસ્તુ ધારણ નથી કરી લીધી, બારે છે ને અંદરે છે. પણ આનો ખોજી કોણ? खोजी हो तो मिल जाऊं मैं पल भर की तलाश में, मैं हूं सिर्फ विश्वास में. એટલે જગ્ગુબાઈ એમ કહે છે, ઓહમ સોહમના સીતીએ તમે ગોતી લેજો નૂર નૂર ન્યામને દીરી સવારીના સુર સંભળાય ગુરુજી ગુરુજી ગુરુમાં કોઈ વ્યક્તિ ભાવ ન જોવો. ગુરુ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે. ત્યારે સદગુરુની સેવા તન મન ધન થી કરશે કોણ? દાસ જબુ કર જોડીને કહે એને અનુભવ શકશો, અનુભવ શકશો, અનુભવ શકશો મળી જાય. પછી એને અવિનાશી, પછી એને અવિનાશી પદ ઓળખાય ગુરુજી જે કોઈ છરણે જાય સારંગ રાગ મહારાષ્ટ્રની માટીમાંથી પ્રગટ થયો રાગ સારંગ. સમયનો 3 વાગ્યાનો. ભેખધારી ભવ સુધારે જે કોઈ ચરણે જાય. કર જોડીને ભૂમાનંદ બારથી કહે પછી પ્રગટ એને દર્શાય. આપણા ઘરે મહેમાન આવે ને પલ્લુ દાદા,
ઈ કઈ જાય છે જાય છે એમ આની અંદર જે આવેલો પુરુષ સંતો જેને ગેબી અવાજ ગેબી નાદ ગેબી ધ્વનિ જેને જેને સંભળાઈ ગયો ત્યારે બાપુનો અનુભવ છે અને મને એને આપ્યો છું રજૂ કરું છું ગેબી નજરે આયા ગગનમાં ગેબી નજરે જેને મોજ કરવી હોય એટલે આ ભજન ની અંદર કરી લેજો જેને બાપુને વધાવો એ વધાવી લેજો
ગગન 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 દસ મામલે એ દેવો દસ મામલે દસ મામલે એ દેવો દસ મામલે જો જો અરે બાળપણમાં બધાય કેડ્યો બાબા બાબા કઈ તને બાબા બાબા કઈ બાળપણમાં બધાય કેડ્યો બાબા તને બાબા બાબા તારા ઘરના તને કાઢશે ઓલા
केसर तिलक लगाया तिलक लगाया तिलक लगाया ધણી રામ દીકરી અરજી કરે છે પ્રાર્થના કરે છે એક આશા લખકી एक आशा लख की दूसरी आशा निराश गंगा किनारे घर करो मटी जाए पानी की प्यास गंगा किनारे घर करो मटी जाए पानी की प्यास आनी अंदर अमी महापुरुषों कुंभ भर्यो छे न्या कोक नजर मारो तो ख्याल आवे ने अनुभव तो थाय गंगा किनारे घर करो मटी जाए पानी की प्यास नाभिनो नाद अंतरनाद रामदेव जी ने कर्यो केवो हेली એટલે ઉર્મી અને હેલો એટલે સ્વાદ हेली એટલે ઉર્મી લાંગણી અને હેલે એટલે સાદ કોકને સ્વાદ પાડવો અવાજ કરો કેવો અવાજ કર્યો એ હેલો રે મારો સુજા સુજા મારો સુજા રણુ જાના રાજા એ હુકમ કરો તો જાતા हेलो मारो सुनदा हे हे हेलो मारो सुनदा राजा राजा
એ ઘાટી ઘાટી જાડી નાભીનો અવાજ કર્યો ધણી રામદેવજી સાંભળ્યો અને એમ કહેવાય છે એ ઊભી ઊભી અમળા કરે પોકાર ત્યારે ધણી રામદેવજી વાણિયાની વારે ચડે છે કેવી રીતે એ લીલો છે ઘોડલો એ લીલો છે ઘોડલો ધણીનો ઘોડો કેવો હતો ચમક ચમ સમ સમ બાજે ચમક ચમ 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 બાજે લીલુડા ઘોડા તારા ઘૂઘરા ચમક ચમ 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 બાજે ચમક ચમ 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 બાજે લીલુડા ઘોડા તારા ઘૂઘરા રણુ જાવા મારો રામ રમે છે રણુ જાવા મારો રામ રમે છે ઘોડલા ખેલો તાપી સૌ સૌ છે તાબલા નાદે ધરતી ધમ ધમ છે તાબલા નાદે ધરતી ધમ ધમ છે રોતા રાણા લીલુડા ધણી રામદેવજી એમ કહે છે એ બાત બાત છોડતા એ બાજી જા બાજીને કેટલે પ્રજા એ બાત બાત છોડતા કેટલે પ્રજા
ત્યારે એ આંખે કરું આંધળો દિલે કાઢો ડોળ દુનિયા જાણે રામે મારો હેલો એમ કહેવાય છે આ ભક્તિ બાપુ કોઈ દેખા દેખીની નથી, અંદરથી લાગી જાય અને પછી દલુ વાણિયાને ઘણી રામદેવજી જીવનદાન આપે છે અને પછી એને રણુજા પોતાનું જીવન એને પૂરું કર્યું હતું, ભેખ કરી લીધો એને ગાય દલુ વાણી એ ગાય દલુ વાણી જ્યાં ટેક છે ને ત્યાં ભેખ છે અને ભેખ છે ને ત્યાં ભગવાન છે।